સરહદી ધાનેરા તાલુકામાં રેલવે સ્ટેશન નજીક વસવાટ કરતા 150 જેટલા ખેડૂત પરિવારો વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સમક્ષ નિકાલ માટે રજૂઆત કરી રહ્યા છે। ધાનેરા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન નજીક આશરે 150 જેટલા ખેડૂત પરિવારો વસવાટ કરે છે, જેમના માટે ચોમાસાની ઋતુ મુસીબત બનીને આવે છે। દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ પડતા જ આ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ખેડૂત પરિવારોને પોતાના ઘરની બહાર નીકળવું પણ અત્યંત જોખમી બની જાય છે। ધાનેરા પંથકમાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય હોવાથી ખેડૂતોને રોજ સવારે અને સાંજે સ્થાનિક દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જવું પડતું હોય છે। પશુપાલકો પોતાના મોટરસાયકલ પર દૂધની બરણીઓ લઈને નીકળે છે, ત્યારે રસ્તા પર ભરાયેલા ઊંડા વરસાદી પાણીમાંથી પસાર થવું ભારે જોખમી સાબિત થાય છે। હાલમાં રેલવે વિભાગ દ્વારા અહીં રેલવે લાઇનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે મોટી દિવાલનું ચણતર કરવામાં આવ્યું છે। આ દિવાલના કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો અને સ્થાનિક રહીશો કમરજૂડ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, છતાં તંત્ર દ્વારા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। આ રેલવે પૂર્વ અમે ખૂબ તકલીફ હે, એમાં 150 ખેડૂતો આવેલા હે। 150 ખેડૂતને ખૂબ તકલીફ હે સ્કૂલે જવા માટે, દૂધ ભરાવવા માટે। આજે મારા ગાય બીમાર હે તો ગાડી આવે એમ નથી, અને જલારામ સોસાયટીનો મોમા બાપજીનો મંદિરો પાણી બધો એને સેરિયા થઈને હોય આવે, ખૂબ તકલીફ હે હેડવા માટે। કેટલું પાણી ભરાય? પાણી કેડાથી ઉપર સાથી એમાં ભરાય અને અમને અને નાળે હેડે હે પાણી। આજ સ્કૂટર બે તો બંધ થઈ જા, ટ્રેક્ટર ઉપર જવું પડે હે, ખૂબ સમસ્યા હે। રેલવે સ્ટેશન નજીક રહેતા ખેડૂત પરિવારોના બાળકો શિક્ષણથી પણ વંચિત રહી જાય તેવી નોબત આવી છે। જ્યારે પણ ભારે વરસાદ આવે ત્યારે રસ્તાઓ જળમગ્ન થઈ જતા નાના બાળકોને શાળાએ જવામાંથી રજા રાખવી પડે છે। આસપાસના અલગ અલગ વિસ્તારોમાંથી વહીને આવતું વરસાદી પાણી આ એક જ નીચાણવાળા વિસ્તારમાં એકત્રિત થઈ જાય છે, જેના કારણે ખેડૂતોની રોજિંદી અવરજવર માટેનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। સ્થાનિક કક્ષાએથી લઈને કેન્દ્ર સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ જ મદદ મળી નથી। વરસાદ આવે એટલે દર વખતે રસ્તાની આ કાયમી સમસ્યા ફરીથી જન્મે છે, જેનાથી સ્થાનિક ખેડૂત પરિવારો ભારે આક્રોશ અને મુશ્કેલી વેઠી રહ્યા છે। અમે રેલવે સ્ટેશનની બાજુમાં જ અમારા ખેતર 100 થી 150 ખેતર આવેલા છે, અને અહીંયા થોડો પણ વરસાદ વરે એટલે પાણીની બહુ સમસ્યા રહે છે, અને પાણી કેળાથી ઉપર પાણી આવી જાય છે। પશુપાલનને પશુ બીમાર થાય તો બી કાઢવું પડે છે, અને ધંધાવાળાને પણ દુકાન જવું પણ કાઢવું છે। એટલે એનું તરત નિરાકરણ આવે એ રીતના તંત્ર કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે। કેટલા વર્ષથી આ તકલીફ કોઈ રજૂઆત કરી ખરી? રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી, અને તાત્કાલિક એની કાર્યવાહી કરે એવી અમે એમને વિનંતી કરીએ છીએ। કેટલું પાણી ભરાય? પાણી ખેડથી ઊંચું ભરાય છે, અને ઠેઠ ફતેપુરાનું પાણી અહીંયા આવે છે, અને આ ઠેઠ મોમા બાપજીના મંદિરથી આવે છે। એટલે આનું તારત નિરાકરણ કરે અને નાળામાં પાણી નીકળે એવું કરે તો સારું છે। ધાનેરાના રેલવે સ્ટેશન નજીક રહેતા 150 ખેડૂત પરિવારો માટે ચોમાસું આફતરૂપ સાબિત થઈ રહ્યું છે, ત્યારે વહીવટીતંત્ર અને રેલવે વિભાગ સાથે મળીને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।